दोस्तों શું તમને પણ દર 15 થી 20 મિનિટે ટુ વ્હીલર કે તમે સ્કૂટી એક્ટિવા કંઈ પણ ચલાવતા હો અને કમરનો કે પીઠનો દુખાવો થવા માંડે છે અને ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે જે એમ કહે છે કે સર સીટ ખરાબ છે અને રોડ ખરાબ છે એના કારણે દુખાવો તો થતો જ રહેવાનો છે. તો દર વખતે એવું નથી હોતું. તેનું સાચું રીઝન જે છે તે તમારા પીઠનું કે કમરનું ખોટું પોસ્ચર અને સ્નાયુઓની નબળાઈ. દર વખતે તમારા રોડ કે સીટ એ રીઝન નથી હોતું. શા માટે? કારણ કે તમે જ્યારે પણ બાઇક કે ટુ વ્હીલર ચલાવો છો ત્યારે તમે થોડા આગળ વાંકા વળી જાઓ છો. તમારો સ્પાઇન જે છે તે એક સ્ટેટિક અને સ્ટ્રેટ પોઝિશનમાં જ હોય છે. અને ત્રીજું કે તમારા કોર મસલ જો નબળા હોય, મતલબ કે કમરના સ્નાયુઓ, તો સ્પાઇન ઉપર ઘણો જ વધારે સ્ટ્રેસ આવવા માંડે છે. અને આટલો સ્ટ્રેસ આવવાના કારણે ચોથા પાંચમા મણકાની ગાદીનો જે એરિયા હોય છે તે જગ્યાએ તમને સ્ટીફનેસ થઈ જાય છે, સ્નાયુઓનું ફેટિક થઈ જાય છે અને ડિસ્ક બલ્જ પર ઓવર પીરિયડ થવા માંડે છે. હવે મોટા ભાગના લોકો છે ને 3 મિસ્ટેક કરતા હોય છે. સૌથી પહેલી વસ્તુ કે એક તો ઘણા લોકો આગળ વળીને આ રીતે બાઇક ચલાવતા હોય છે, કેટલાકને આ રીતે હેન્ડલ એકદમ સ્ટ્રેટ રાખવાની આદત હોય છે અને એના કારણે દુખાવો થાય છે. અને ત્રીજી વસ્તુ કે જે પણ બેગ જે વાપરતા હોય છે તે ખૂબ જ હેવી હોય છે. અને ચોથું અને છેલ્લું કે લાંબો સમય ડ્રાઇવિંગ કરવું પણ બ્રેક ન લેવો. હવે તેના માટે કેટલાક સિમ્પલ ફિક્સીસ છે. તમે એ વિચારો, સિમ્પલ મેથડ છે જેનાથી તમે એકચ્યુઅલીમાં બચી શકો. 3 વસ્તુઓ. સૌથી પહેલું કે તમારે તો આમ એકદમ અપરાઇટ બેસવું જોઈએ, એકદમ તમારે આમ વાંકા વળીને ન બેસવું જોઈએ. બીજી વસ્તુ કે તમે તમારા સ્નાયુઓની કસરતો કરો. ડેઇલી 5 મિનિટ પણ કસરત કરશો ને તો આ રીતે ટુ વ્હીલર પર દુખાવો થઈને પછી રોડ ઉપર ઢોળવાની વસ્તુ તમને મગજમાં જ નહીં આવે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે પણ તમને કલાક 1.5 કલાક જો બાઇક ચલાવવાનું, ટુ વ્હીલર ચલાવવાનું થતું હોય તો તમારે દર 30 થી 40 મિનિટે એટલીસ્ટ 5 મિનિટનો બ્રેક તો લેવો જોઈએ. થોડું સ્ટ્રેચિંગ કરો, તમારો દુખાવો ક્યારેય પણ પાછો નહીં આવે. તો આ 3 વસ્તુ સૌથી વધારે જરૂરી છે. કોઈ પણ તમારા નજીકમાં ટુ વ્હીલર ચલાવતા હોય, એમને આવો કોઈ દુખાવો થતો હોય તો તમે એની સાથે આ વિડીયો શેર કરો. ધન્યવાદ.